પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાનની હત્યાને મામલે ચૌધરી સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું। આ ગંભીર ઘટનાને લઈ ચૌધરી સમાજ દ્વારા પોતાની સ્પષ્ટ માંગ અને રજૂઆત કરવામાં આવી છે। ચૌધરી સમાજે આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલ પોલીસ દ્વારા આ કેસની તપાસ યોગ્ય, પારદર્શક અને ન્યાયિક રીતે કરવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં તપાસમાં અવરોધ ઊભો કરે અથવા ખોટી અફવાઓ ફેલાવે તેવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે પોલીસને પોતાનું કામ સ્વતંત્ર રીતે કરવા દેવું જોઈએ, જેથી સાચા દોષિતોને કાયદા મુજબ સજા મળી શકે અને નિર્દોષોને અન્યાય ન થાય। ચૌધરી સમાજે સમગ્ર મામલે કાયદા અને વ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કરી ન્યાયની અપેક્ષા રાખી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। 20 તારીખે બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી યુવાન ઉપર જે દાખલી હુમલો કરવામાં આવ્યો અને એનો ભરતભાઈ ચૌધરી નામના યુવાનનું અવસાન થયું। એના પછી આરોપીઓને સરકારના વહીવટીતંત્રે ધરપકડ કરી અને એનું પ્રશાસન જે કાયદાકીય કામગીરી આવે તે ચોક્કસ કરી દીધું। એ દરમિયાન આરોપીઓના પરિવાર, એમને કંઈક સમાજના લોકો એમને રેલી કાઢી અને સરકાર ઉપર દબાણ કરવાનું, પ્રેશર કરવાનું કૃત્ય કર્યું। એ અયોગ્ય। એના અનુસંધાને અમે સમાજના વડીલો, યુવાન મિત્રો અને મહેસાણા જિલ્લાના જે કોઈ ગોળના પ્રથાના લાગતા હોય બધા જ આગેવાનો સાથે આજે કલેક્ટર સાહેબ મહેસાણાને આવેદનપત્ર આપ્યું કે આરોપીઓનું જે કોઈ તરફેણ કરે એમને પણ ફરિયાદની અંદર સમાવેશ કરો અને એમને પણ આવું અપરાધીઓને સમર્થન ના આપે એવું અમારી ક્લિયર ચીમકી।